હેલો બાળકો, આજે આપણે ચેપ્ટર જે છે આપણું વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ એના થોડાક MCQ વિશે વાત કરીશું. જુઓ, મારી પાસે થોડા ક્વેશ્ચન છે જેને હું 1 by 1 સોલ્વ કરાવીશ. ફર્સ્ટ ક્વેશ્ચન છે કે જ્યારે F<F0, F એટલે તમે જાણો છો આવૃત્તિની વાત છે, F0 જે છે એને થ્રેશોલ્ડ આવૃત્તિ તરીકે આપણે ઓળખી શકીએ. એવી આવૃત્તિના ફોટોન ધાતુ પર આપાત કરતા ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે. તમને ઓપ્શન આપ્યા છે 0, 1, 2 અને 4. જુઓ, કેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે એની સંખ્યા આપણને જોઈએ છે. પહેલું આટલી વસ્તુ તમને વિચાર આવે છે કે F<F0 છે, પણ આપણી પાસે ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટેની શરત શું હતી કે F કેવો હોવો જોઈએ? આપાત પ્રકાશની આવૃત્તિ હંમેશા થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી કે વધારે હોવી જોઈએ. એની જગ્યાએ અહીંયા આગળ તો ઓછી છે, ઓછી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરીએ તો કોઈ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય નહીં, કારણ કે ઇલેક્ટ્રોનને ઓછામાં ઓછી વર્ક ફંક્શન જેટલી તો ઉર્જા જોઈએ જ. તો અહીંયા આગળ કહી શકાય કે કોઈ ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે નહીં, માટે આપણો આન્સર આવશે 0. સેકન્ડ ક્વેશ્ચન આવો કંઈક છે, ધ્યાનથી સાંભળતા જજો. કલેક્ટર પર ઉત્સર્જક સપાટીની સાપેક્ષે ઋણ વિભવ વધારવામાં આવે. તમને ખ્યાલ છે બે સપાટી હતી, હે ને? આપણે એક સપાટી છે જેના પર પ્રકાશ આપાત કરતા હતા, ઓકે, અને સામે બીજી સપાટી. તો એમ કે છે કે આ સપાટી પર જે સ્થિતિમાન ઋણ હતું તો એ ઋણ વિભવને વધાર્યું, એટલે એને વધુ ને વધુ નેગેટિવ કરતા ગયા. તો શું થાય? આપણને અલગ અલગ ઓપ્શન આપ્યા છે. પહેલો કે છે કલેક્ટર પર પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો થાય. બીજું, કલેક્ટર પર પહોંચતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. ત્રીજું, કલેક્ટર પર પહોંચતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યામાં કોઈ ફેર પડતો નથી. અને ચોથું, કલેક્ટર પરના કોઈ લઘુત્તમ ઋણ વિભવે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અચાનક વધે છે. જુઓ, અહીંયા તમારો જવાબ 4માંથી કયો આવશે? ઓપ્શન એ, જેમાં લખ્યું છે કે કલેક્ટર પર પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો થાય. સીધી વસ્તુ છે કે જેમ જેમ તમે આને ઋણ કરતા જશો એમ ત્યાં ઇલેક્ટ્રોનને પહોંચવું હોય તો પેલું જે અપાકર્ષી બળ લાગે છે એ વધુ ને વધુ લાગવાને કારણે એનો સામનો કરીને ત્યાં જવું પડે. તો બધા જ ઇલેક્ટ્રોન ત્યાં સામેના છેડે પહોંચી શકે નહીં. એનો અર્થ એવો થાય કે ત્યાં પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં ધીમે ધીમે શું થતો જાય? ઘટાડો. થર્ડ ક્વેશ્ચન, જુઓ, શબ્દો ઘણા એકના એક લાગે પણ મિનિંગ ક્યાં બદલાય છે એ ડિફરન્સ ખાસ તમે ધ્યાન રાખતા જજો. થર્ડ ક્વેશ્ચન છે જુદી જુદી તીવ્રતાવાળો, એટલે જુદી જુદી તીવ્રતા કહું એટલે એકનું નામ હું I1 આપું, બીજાનું I2 આપું, આવી રીતે, પણ સમાન આવૃત્તિવાળો, એટલે આવૃત્તિ કેવી છે? સરખી. પ્રકાશ એક ધાતુ પર વારાફરથી આપાત કરવામાં આવે તો દરેક વખતે ખાલી જગ્યા. એટલે તમને શું કરવાનું કહે છે કે આવૃત્તિ એની જ રાખો, માત્ર શું બદલો છો? તીવ્રતા. તો શું થાય? ઓપ્શન છે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ સરખો હશે, સ્ટોપિંગ પોટેન્શિયલ સમાન હશે, પછી ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા જુદી જુદી હશે અને સ્ટોપિંગ પોટેન્શિયલ અલગ અલગ હશે. આવા બધા ઓપ્શન છે. તમને યાદ છે આપણે આનો ગ્રાફ દોર્યો હતો? સ્ટોપિંગ પોટેન્શિયલ અહીંયા હતો અને અહીંયા આગળ હતો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. તમને યાદ હશે કે આપણે જ્યારે I1 તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરીએ અને ν1 આવૃત્તિ છે એની, તો સ્ટોપિંગ પોટેન્શિયલને મેં -V01થી દર્શાવ્યા હતા. તીવ્રતા I1ની બદલે I2 કરો, વધારો, તો તમારો આલેખ છે એ જ આવૃત્તિ માટે આ રીતે મળ્યો હતો, યાદ હશે. આ શું દર્શાવે છે કે જેમ તીવ્રતા વધે એમ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે, પણ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય જે છે એ માત્ર શેના પર આધાર રાખે છે? આવૃત્તિ પર. તો આવૃત્તિ એકની એક છે તો સ્ટોપિંગ પોટેન્શિયલ એનો એ જ હશે. એટલે તીવ્રતા બદલો પણ આવૃત્તિ નથી બદલતા તો સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાશે નહીં. તીવ્રતા બદલો તો શું બદલાય? તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. તો અહીંયા આગળ આપણો ઓપ્શન કયો આવશે? ઓપ્શન બી આવશે કે સ્ટોપિંગ પોટેન્શિયલ સમાન રહેશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રયોગમાં આપાત વિકિરણની તીવ્રતા અચળ રાખી. જો હવે શું કરવાનું છે? પહેલામાં અહીંયા આગળ તીવ્રતા બદલી હતી, હવે તીવ્રતા અચળ રાખી અને થ્રેશોલ્ડ આવૃત્તિથી શરૂ કરી ક્રમશઃ આવૃત્તિ વધારતા ગયા. એટલે પહેલાં થ્રેશોલ્ડ આવૃત્તિવાળો પ્રકાશ આપાત કર્યો, પછી આપણે એનાથી વધારે આવૃત્તિ, એનાથી વધારે આવૃત્તિ, એમ આવૃત્તિ શું કરતા ગયા? વધારતા ગયા. તો શું જણાય છે? ઓપ્શન છે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય. બીજું, ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યામાં ઘટાડો થાય. ત્રીજું, ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જામાં ઘટાડો થાય. અને ચોથું, ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જામાં વધારો થાય. વિચારો,
જુઓ, હું તીવ્રતા એની જ રાખું, પણ જો હું એવું કરું આવૃત્તિ બદલું, તો યાદ છે તમને કે આવૃત્તિ બદલીએ તો ઓબ્વિયસલી સ્ટોપિંગ પોટેન્શિયલ તો બદલાશે જ. ઓકે, બીજી વસ્તુ કે આપણે જાણીએ છીએ એ પ્રમાણે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 1/2 mv/max² બરાબર આવું સૂત્ર હતું hν - φ0. એટલે કે જેમ જેમ આવૃત્તિ બદલશો એમ ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બદલાશે. કેમ? કારણ કે એમાંથી જે તમે ઉર્જા આપો છો એમાંથી માત્ર એ વાપરે છે કેટલી? વર્ક ફંક્શન જેટલી જ, બાકીની લઈને તમારો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતો હોય છે. તો એનો અર્થ એવો થયો જેમ જેમ ન્યૂ વધશે એટલે આવૃત્તિ વધશે એમ ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધશે. એટલે તમારો જવાબ આવવો જોઈએ કે ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં વધારો થાય. જુઓ, પ્રવાહ નહીં બદલાય, કારણ પ્રવાહ ન બદલાય એટલે કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં કોઈ ફેર નથી પડતો. એનું કારણ છે કે સંખ્યા કોના પર આધારિત છે? તીવ્રતા પર. જેટલો વધારે તીવ્રતાવાળો પ્રકાશ એટલા એમાં વધારે ફોટોન આપાત કરીએ તો વધુ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ શકે. અહીંયા તમે તીવ્રતા નથી બદલી, મતલબ ઇલેક્ટ્રોનની સંખ્યા પર ફરક ન પડે, પણ શેના પર ફરક પડે? ઇલેક્ટ્રોનની ઉર્જા પર. કે ન્યૂ વધે તો ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પણ વધે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે એક ફોટો સંવેદી સપાટી પર લીલા રંગનો પ્રકાશ આપાત કરો તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, પણ પીળા રંગનો આપાત કરો છો તો ઉત્સર્જન થતું નથી. તો કે છે કે જો લાલ રંગનો આપાત કરીએ તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે? ઓપ્શન છે હા, ના, ત્રીજું ઓપ્શન છે હા જો લાલ રંગનો પ્રકાશ પૂરતી તીવ્રતા ધરાવતો હોય, અને છેલ્લે હા જો લાલ રંગના પ્રકાશને પૂરતા સમય સુધી આપાત કરવામાં આવે. જુઓ, તમને એવું કીધું કે જો તમે લીલા રંગનો પ્રકાશ આપાત કરો છો તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. પછી શું કહે છે? પીળા રંગનો કરો છો તો ઉત્સર્જન થતું નથી, તો લાલ રંગનો કરશો તો ઉત્સર્જન થશે. હવે જુઓ, આ બધો દ્રશ્ય પ્રકાશ જે છે એ દ્રશ્ય પ્રકાશની અંદર આ બધી તરંગ લંબાઈઓ સમાયેલી છે. હવે તમે આની અંદર ખબર છે જાનેવાલી પીનારા, હે ને? તો એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ આ બધા જે રંગ હોય આની ઉપરના એ બધાની એટલી આવૃત્તિ છે અથવા એટલી તરંગ લંબાઈ છે જેથી એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવી શકે છે. પણ આનાથી જો તરંગ લંબાઈ બદલાય છે તો આના દ્વારા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી, પીળા દ્વારા. તો આ તો લાલ એના પછી આવે છે, તો એના દ્વારા પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકે નહીં. હંમેશા ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે શરત શું હતી કે આપાત પ્રકાશની આવૃત્તિ કેવી હોવી જોઈએ? તો થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી અથવા તો વધારે. જુઓ, હું તમને એક સિક્વન્સ પણ યાદ કરાવી દઉં અને ખાસ યાદ રાખજો. આ રીતે તમે કહી શકો કે સૌથી વધારે તરંગ લંબાઈવાળા તરંગો છે એ છે રેડિયો તરંગો. આની તરંગ લંબાઈ સૌથી વધારે છે એટલે આવૃત્તિ સૌથી ઓછી થાય. આખો જે વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે એની અંદર હું વાત કરું છું. રેડિયો તરંગો પછી આવે છે માઇક્રોવેવ્સ, પછી આવે છે ઇન્ફ્રારેડ, પછી આવે દ્રશ્ય પ્રકાશ, પછી આવે અલ્ટ્રાવાયોલેટ, પછી એક્સરેઝ અને લાસ્ટમાં ગેમા રેઝ. આનો અર્થ એવો થયો કે સૌથી વધારે આવૃત્તિ કોની છે? ગેમા રેઝની. એનાથી ઓછી એક્સરેઝની. એમ કરતા જાઓ તો સૌથી ઓછી આવૃત્તિ કોની છે? રેડિયો તરંગોની. અને આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત કહેવાય. તમને ખ્યાલ હશે F બરાબર c/λ. તો આ બે એકબીજાના વ્યસ્ત છે. જેની તરંગ લંબાઈ વધારે એની આવૃત્તિ ઓછી. તો જુઓ, અહીંયા આગળ જે રેડિયો તરંગો છે એની આવૃત્તિ ઓછી છે સૌથી, અને તરંગ લંબાઈ સૌથી વધારે છે. આ સિક્વન્સ યાદ રાખવી હંમેશા જરૂરી છે. એનું કારણ તમને ક્વેશ્ચન આવી રીતે પૂછી શકે કે કોઈક સપાટી પર તમે દ્રશ્ય પ્રકાશ આપાત કરો છો તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી, તો તમે કયો પ્રકાશ આપાત કરો તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય? તો એવું કહેવાનું આના કરતાં વધારે આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવો પડે, દ્રશ્ય પ્રકાશ કરતાં વધારે આવૃત્તિ. તો એ કયો છે? તો તમે અલ્ટ્રાવાયોલેટ પસંદ કરી શકો, એક્સરેઝ પસંદ કરી શકો કે ગેમા રેઝ પસંદ કરી શકો. તમને ઓપ્શનની અંદર એ વસ્તુ મેન્શન કરેલી હોય, એમાંથી સાચો જવાબ તમારે પસંદ કરવાનો હોય. શરત એટલી કે આના કરતાં વધારે આવૃત્તિવાળો પ્રકાશ હોવો જોઈએ. તો આ ત્રણમાંથી કોઈ એક તો ઓપ્શનમાં આપેલું જ હશે. તો આ સિક્વન્સ ખાસ તમારા મગજમાં રાખજો. તો હવે જો પછીનો પ્રશ્ન જો, મતલબ કે આગળવાળા પ્રશ્નનો જવાબ થયો ના,
કે અહીંયા આગળ લાલ રંગ દ્વારા ઉત્સર્જન થશે નહીં, કારણ કે આ દ્રશ્ય વિભાગમાં જે આપણે અનુરૂપ કહીએ તો લાલ રંગની આવૃત્તિ ઓછી છે એટલા માટે. હવે જુઓ ક્વેશ્ચન છે, એક ફોટો સંવેદી સપાટી પર થ્રેશોલ્ડ તરંગ લંબાઈ મતલબ કે λ0 એ છે 7000 એંગસ્ટ્રોમ. તો એમ કે છે તો નીચેનામાંથી કયા વિકિરણોને આપાત કરતા ફોટોઇલેક્ટ્રિક અસર ઉદ્ભવશે નહીં? ઓપ્શન છે જાંબલી, પારજાંબલી, પીળો અને પારરક્ત. આવા ઓપ્શન છે કે કોના દ્વારા ઉત્સર્જન નહીં થાય. એક જાંબલી કીધો છે, બીજો કહે છે પારજાંબલી, ત્રીજો કહે છે પીળો અને ચોથો કહે છે પારરક્ત. જુઓ પારજાંબલી જે છે એટલે અલ્ટ્રા વાયોલેટ અને પારરક્ત જે છે એનો મતલબ થાય ઇન્ફ્રારેડ. ઓકે, હવે જુઓ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ જે છે એ 7000 એંગસ્ટ્રોમ છે, એટલે ઓછામાં ઓછી આટલી તરંગ લંબાઈવાળો પ્રકાશ આપાત કરવો પડે. હું તમને કહી દઉં, આ જે તરંગ લંબાઈ છે એ દ્રશ્ય પ્રકાશની છે. દ્રશ્ય પ્રકાશ એની જે તરંગ લંબાઈ છે એનો વિસ્તાર છે 4000 થી 7000 એંગસ્ટ્રોમ. તો અહીંયા 7000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ છે, ધેટ મીન્સ કે આ દ્રશ્ય પ્રકાશ છે. હવે મેં તમને હમણાં થોડીક વાર પહેલાં જ કીધું કે તરંગ લંબાઈ આપી હોય તો તમે આવૃત્તિ માટે વિચારો તો એનાથી ઉલટું વિચારવાનું છે. તમને કીધું છે અહીંયા કે દ્રશ્ય પ્રકાશ આપાત કરો તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, આવો મિનિંગ થયો. આટલી તરંગ લંબાઈ છે થ્રેશોલ્ડ માટે, તો દ્રશ્ય પ્રકાશ દ્વારા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. તો તમને પૂછે છે નીચેનામાંથી કોના દ્વારા ઉત્સર્જન ન થાય? તો વિચારો, આ બંને તો દ્રશ્ય પ્રકાશ છે એટલે એ તો ઉત્સર્જન કરાવી શકે. મારે શું જોવાનું કે દ્રશ્ય પ્રકાશ કરતાં જેની આવૃત્તિ ઓછી હોય એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવી શકે નહીં. તો જો આપણી પાસે છે જ કે દ્રશ્ય પ્રકાશ કરતાં ઓછી આવૃત્તિ કોની છે આમાંથી? ઇન્ફ્રારેડ. તો આપણો જવાબ શું આવશે કે આ ઇન્ફ્રારેડ છે એના દ્વારા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય નહીં, અલ્ટ્રાવાયોલેટ દ્વારા થાય. કેમ? કારણ કે એની આવૃત્તિ તો દ્રશ્ય કરતાં વધારે જ છે. જો દ્રશ્ય દ્વારા ઉત્સર્જન થતું હોય તો આના દ્વારા તો થશે જ. ક્લિયર? તો આ રીતે આપણે આપણો આ MCQ પણ ગણી શકીએ. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ, અને એ ક્વેશ્ચનની અંદર આપણને આવું કંઈક કીધું છે. આની અંદર એવું કહે છે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને આલ્ફા કણ ત્રણ વિશે વાત કરી છે આપણને. એક ઇલેક્ટ્રોન છે, બીજો પ્રોટોન છે અને ત્રીજો છે આલ્ફા કણ. સમાન વેગથી ગતિ કરી રહ્યા છે. કઈ રાશિ સમાન છે? વેગ. તો નીચેનામાંથી કોની દ બ્રોગલી તરંગ લંબાઈ સૌથી વધારે હશે? જુઓ આપણને અહીંયા આગળ ત્રણની વાત કરી છે, આલ્ફા છે, પછી પ્રોટોન છે અને ઇલેક્ટ્રોન. તમને ઓપ્શનની અંદર કીધું છે કે કોની તરંગ લંબાઈ સૌથી વધારે, લેમ્બડા વિશે પૂછ્યું છે દરેક માટે, અને ચોથું ઓપ્શન છે કે દરેક માટે સમાન હશે. ઓકે, તમને અહીંયા આગળ કઈ રાશિ સમાન કીધી છે? સમાન વેગ, એટલે V સમાન છે. હવે યાદ કરો, આપણી પાસે લેમ્બડા બરાબર શું સૂત્ર છે? h/mv. જો વેગ સમાન છે, h તો ઓલરેડી અચળ છે, દેટ મીન્સ લેમ્બડા ચલે છે 1/m કહેવાય. જેનું દળ ઓછું એનો લેમ્બડા વધારે, જેનું દળ ઓછું એનો લેમ્બડા વધારે. તો આપણે જાણીએ છીએ દુનિયામાં સૌથી ઓછું દળ કોનું છે? ઇલેક્ટ્રોન. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોનનું દળ ઓછું, દેટ મીન્સ એની દ બ્રોગલી તરંગ લંબાઈ વધારે. હું તમને અહીંયા કહી દઉં કે પ્રોટોન છે, પ્રોટોનને આપણે 1h1થી દર્શાવીએ છીએ, અને આલ્ફા છે એને હિલિયમના ન્યુક્લિયસ તરીકે એટલે 2he4થી દર્શાવીએ છીએ. દળ જોવું હોય તો માથા પર જોવાનું. આના પરથી સમજી શકો કે પ્રોટોન કરતાં આલ્ફાનું દળ 4 ગણું છે, આવું બોલાય. તો એનો અર્થ એવો થયો કે સૌથી હલકો કોણ છે આમાંથી? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનનું દળ ઓછું, માટે એની દ બ્રોગલી તરંગ લંબાઈ સૌથી વધારે. આવો જવાબ લખી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. એક ફોટો સેલથી 0.2 મીટર અંતરે રહેલા બિંદુવત એકરંગી પ્રકાશ ઉદ્ગમમાંથી જ્યારે પ્રકાશ ફોટો સેલ પર આપાત થાય છે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ અને સંતૃપ્ત પ્રવાહ એટલે તમને ખ્યાલ છે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ, એના મૂલ્ય આપ્યા છે આપણને અનુક્રમે 0.6 વોલ્ટ જે છે એ સ્ટોપિંગ પોટેન્શિયલ છે અને 18 મિલિએમ્પિયર પ્રવાહ છે. જો ઉદ્ગમને 0.6 મીટર અંતરે ખસેડવામાં આવે તો શું થાય? આપણને ઓપ્શન આપે છે સ્ટોપિંગ પોટેન્શિયલ 0.2 વોલ્ટ, બીજું છે સ્ટોપિંગ પોટેન્શિયલ 0.6 વોલ્ટ, ત્રીજું છે સંતૃપ્ત પ્રવાહ 6 મિલિએમ્પિયર અને ચોથું છે સંતૃપ્ત પ્રવાહ 2 મિલિએમ્પિયર. તો જુઓ અહીંયા આગળ આ કઈ રીતે આપણે વિચારીશું.
તમને અહીંયા જે કીધું છે એ પ્રમાણે ફોટોસેલ જે છે એ ફોટોસેલ પહેલાં કેટલા ડિસ્ટન્સ પર રાખ્યો છે 0.2 મીટર. ત્યારે જે પ્રવાહ છે કરંટ, એટલે હું એને સ્મોલ I1 થી દર્શાવું છું, કારણ કે આપણે કેપિટલ I જે છે એ તીવ્રતા માટે લખીએ છીએ અહીંયા આગળ, એટલા માટે, જે મને 18 મિલી એમ્પિયર આપ્યો છે. હવે તમને ડિસ્ટન્સ કેટલું કરવાનું કીધું? 0.6 મીટર. ઓકે, તો હવે એમ કહે છે કે ત્યારે પ્રવાહ જે છે એ પ્રવાહ કેટલો, આમાં સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ સ્ટોપિંગ પોટેન્શિયલ 0.6 વોલ્ટ છે, તો આમાં સ્ટોપિંગ પોટેન્શિયલ પણ આપણે વિચારી શકીએ. હવે તમે યાદ કરો કે તમે જ્યારે આ સપાટી છે એના પર જે પ્રકાશ આપાત કરો છો, તો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય હંમેશા શેના પર આધાર રાખે છે? આપાત પ્રકાશની આવૃત્તિ પર, તીવ્રતા પર નહીં. તમે આને નજીક લાવો કે દૂર લઈ જાઓ, કઈ રાશિ બદલાય? તીવ્રતા બદલાય. કેમ તીવ્રતા બદલાય? કારણ કે તીવ્રતાનું સૂત્ર શું છે? ઉર્જા ભાગ્યા સમય ગુણ્યા ક્ષેત્રફળ. ક્ષેત્રફળ જે છે એને આપણે ડિસ્ટન્સ લખીએ તો πd² લખી શકાય. તો ડિસ્ટન્સ ચેન્જ થાય તો તીવ્રતા બદલાય, પણ આપાત પ્રકાશની આવૃત્તિમાં કોઈ ફેર પડે નહીં. તો તમે જાણો છો કે આપાત પ્રકાશની આવૃત્તિ ન બદલાય તો સ્ટોપિંગ પોટેન્શિયલ પણ બદલાશે નહીં. તો પહેલાં સ્ટોપિંગ પોટેન્શિયલ 0.6 વોલ્ટ હોય તો હજી પણ સ્ટોપિંગ પોટેન્શિયલ 0.6 વોલ્ટ જ રહેશે, કારણ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય કોના પર આધાર રાખે છે? આવૃત્તિ પર, તીવ્રતા પર નહીં. આપણે આવૃત્તિ બદલી નથી, ડિસ્ટન્સ બદલશો એટલે તીવ્રતા બદલાશે. તો જુઓ, અહીંયા આગળ ડિસ્ટન્સ બદલવાથી તીવ્રતા કઈ રીતે બદલાય છે? તો એવું લખાય, તીવ્રતા ચલે છે 1/d². જે ડિસ્ટન્સ છે એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં તીવ્રતા થઈ. અચ્છા, અને બીજી વસ્તુ તમે જાણો છો કે તીવ્રતાના સમપ્રમાણમાં પ્રવાહ હોય. યાદ કરો, જેટલી વધારે તીવ્રતાવાળો પ્રકાશ એટલા એમાં ફોટોન્સ વધારે, જેટલા વધારે ફોટોન આપાત કરીએ એટલા વધારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. એનો અર્થ એવો થયો કે પ્રવાહ જે છે એનું મૂલ્ય જે છે એ તીવ્રતાના સમપ્રમાણમાં છે. તો આ બે વસ્તુ હું સાથે લખું તો એવું લખાય કે પ્રવાહ I ચલે છે 1/d². તો હવે હું આવું શોધું I2/I1, તો બરાબર શું લખાશે અહીંયા? d1² તો જુઓ, I2 ને સૂત્રનો કરતા કરો તો I2 બરાબર I1 અહીંયા જશે. d1 અને d2 ની કિંમત મૂકો. પહેલું ડિસ્ટન્સ જે છે એ 0.2 છે, બીજું ડિસ્ટન્સ છે એ 0.6 છે, એનો સ્ક્વેર આવશે, અને I1 ની કિંમત છે 18 મિલી એમ્પિયર. હે ને? ચલો હવે અહીંયા આગળ ગણતરી કરો તો જુઓ ને, 2/6 છે એટલે આ 1/3 થાય, 3 નો વર્ગ 9 છે એટલે અહીંયા 18 છે એટલે ભાગ ચાલશે. બરાબર, એટલે તમારો જે જવાબ છે અહીંયા આગળ ઓપ્શન છે જ આપણી પાસે, ઓપ્શન ડી. શું જવાબ આવી ગયો? 2 મિલી એમ્પિયર. તો અહીંયા આગળ તમારા બે જવાબ થશે કે સ્ટોપિંગ પોટેન્શિયલ 0.6 વોલ્ટ મળશે અને પ્રવાહ છે એ 2 મિલી એમ્પિયર મળશે. કારણ સમજાઈ ગયું હશે કે અંતર બદલો તો તીવ્રતા બદલાય, આવૃત્તિ બદલાય નહીં. યાદ રાખજો, આવૃત્તિ ઉદ્ગમનો ગુણધર્મ છે, એટલે અહીંયા આગળ આપણે માત્ર ડિસ્ટન્સ જ બદલ્યું છે એટલા માટે માત્ર તીવ્રતા બદલાઈ છે. તીવ્રતા છે એ ડિસ્ટન્સના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તીવ્રતા બદલાય તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પણ સમપ્રમાણમાં બદલાય, એટલે પ્રવાહમાં આ રીતે ફેર પડશે એવું આપણે ગણી શકીએ. ચલો હવે ક્વેશ્ચન નંબર 9 વિશે વાત કરું, જેમાં એવું કીધું છે આપણને કે એક આલ્ફા કીધો અને એક ડ્યુટેરોન. ડ્યુટેરોન તમે જાણતા હશો, 1H2, હે ને? તો અહીંયા આગળ જે છે એ કીધું છે કે V અને 2V વેગથી ગતિ કરે છે, બંનેના વેગ આપ્યા, તો એમની દ બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર શોધો. જો હું લખું અહીંયા આલ્ફા લખું ને તો આલ્ફાને હિલિયમના ન્યુક્લિયસ તરીકે એટલે 2He4 તરીકે દર્શાવાય, અને જે ડ્યુટેરોન છે, ડ્યુટેરોન એટલે 1H2, હાઇડ્રોજનનો એ સમસ્થાનિક છે એટલે આપણે એને 1H2 થી દર્શાવીએ છીએ. હવે બીજી વસ્તુ, બંનેના જે વેગ આપ્યા છે જુઓ ને, આલ્ફા છે એ આલ્ફાનો વેગ v છે અને આનો વેગ છે 2v આપ્યો છે. હવે ધ્યાનથી સમજજો, અહીંયા આગળ આ સરખામણી કરો તો દેખાય છે તમને, આના કરતાં આનું દળ ડબલ છે. આ 2 છે તો પેલું 4 છે, તો એવું ન લખાય કે માસ ઓફ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ માસ ઓફ ડ્યુટેરોન.
આ વસ્તુનો હું ક્યાંક ઉપયોગ કરી શકું છું, એટલા માટે મેં અહીંયા દળનો સંબંધ પણ લખ્યો. હવે બંનેની દ બ્રોગલી તરંગલંબાઈનો ગુણોત્તર લેવો છે, તો લેમ્ડા ઓફ આલ્ફા અપોન લેમ્ડા ઓફ ડ્યુટેરોન. તો તમને યાદ છે લેમ્ડા બરાબર શું સૂત્ર છે? એચ અપોન એમવી. તો એચ તો અચળ છે એટલે લેમ્ડા ચલે છે 1 અપોન એમવી, એટલે વ્યસ્ત થયો. એટલે જેનો લેમ્ડા અંશમાં છે એનું દળ અને વેગ છેદમાં આવશે. એટલે અહીંયા આગળ માસ ઓફ આલ્ફા અને વેલોસિટી ઓફ આલ્ફા છેદમાં લખવાના. તો અહીંયા આગળ જે છે એ માસ ઓફ ડ્યુટેરોન અને વેલોસિટી ઓફ ડ્યુટેરોન અંશમાં આવશે. હવે જુઓ તો અહીંયા આગળ વેલોસિટી ઓફ ડ્યુટેરોન લખવામાં બિલકુલ ભૂલ નહીં કરતા, એ છે 2v. તો 2v લખીશ. એવી રીતે માસ ઓફ આલ્ફા કેટલું છે? જુઓ 2 ટાઈમ માસ ઓફ ડ્યુટેરોન, તો લખી દઉં ત્યાં 2 ટાઈમ માસ ઓફ ડ્યુટેરોન અને આલ્ફાનો વેગ શું છે? v. જો બધું જ કેન્સલ થાય એટલે તમારો જવાબ શું આવશે? 1/1. તો આ રીતે આપણે એને ગણી શકીએ. ચલો હવે ક્વેશ્ચન નંબર 10 પર જઈએ, જેની અંદર આપણને કંઈક એવું કીધું છે કે પ્રોટોન સાથે સંકળાયેલ દ બ્રોગલી તરંગલંબાઈનો ફેરફાર 0.25% છે. જ્યારે તેના વેગમાનમાં p0નો ફેરફાર થાય છે ત્યારે તેનું પ્રારંભિક વેગમાન ખાલી જગ્યા હશે. તમને ઓપ્શન આપ્યા છે 100 p0, બીજું ઓપ્શન છે p0/400, ત્રીજું કહે છે 401 p0 અને છે p0/100. જુઓ તમને દ બ્રોગલી તરંગલંબાઈની વાત કરી છે અને વેગમાનની વાત કરેલી છે, તો તમે જાણો છો કે આપણી પાસે સૂત્ર શું છે? લેમ્ડા બરાબર h/p, આવું સૂત્ર છે. હવે તમને કીધું છે કે તરંગ લંબાઈમાં કેટલો ફેરફાર કર્યો? 0.25%. તો જુઓ સીધી વસ્તુ છે કે જો હું લેમ્ડામાં 25%નો વધારો કરું તો પીમાં શું થાય? ઘટાડો. કેમ ઘટાડો થાય? બે એકબીજાના વ્યસ્ત છે માટે. તો એ ઘટાડો p0 જેટલો ફેરફાર કીધો છે. તો એવો અર્થ લખાય કે હવે જો નવો લેમ્ડા જે છે એ નવો કેટલો થાય છે? લેમ્ડા હતો પ્લસ 0.25 લેમ્ડા એમાં ઉમેરાયો, તો પીમાં કેટલો ફેરફાર થશે? નવો પી કેટલો થશે? અને હું પી ડેશ નામ આપું તો શું થશે? p-p0. કેમ મેં આવું કર્યું? એનું કારણ સમજ્યા કે એક રાશિ વધે તો બીજી ઘટે. કેમ? કારણ કે બંને એકબીજાના વ્યસ્ત છે માટે. હવે આ લેમ્ડા પ્લસ 0.25 લેમ્ડા, આ 100% અને બીજો 0.25%, એટલે સરવાળો 1.25 લેમ્ડા આવે. આ લેમ્ડા ડેશની વેલ્યુ થઈ. તો હવે હું જો નવી કિંમત પ્રમાણે આપણે લખીએ સૂત્ર, તો હવે શું લખાય? જુઓ ને, લેમ્ડા ડેશ બરાબર h/p ડેશ સૂત્ર થાય. લેમ્ડા ડેશની વેલ્યુ શું? 1.25 લેમ્ડા, આવું લખાય. ઇઝ ઇક્વલ ટુ h અપોન પી ડેશની કિંમત શું? p-p0, આવું લખી શકાય. હવે સાદુરૂપ આપીએ આપણે, તો 1.25 એમના એમ રહેવા દઉં, લેમ્ડાને નીચે લઈ જાઉં છું અને p-p0ને અહીંયા લઈ આવું છું, તો આવું થશે. હવે આ સમીકરણ શું કહે છે? h/લેમ્ડા. આના પરથી જુઓ h/લેમ્ડા બરાબર p લખી શકાય. તો અહીંયા h/લેમ્ડાની જગ્યાએ p લખી નાખું તો શું લખાય? 1.25p માઇનસ 1.25p0 ઇઝ ઇક્વલ ટુ p. પીવાળા પદ એક બાજુ ભેગા કરીએ, કારણ કે તમને પ્રારંભિક વેગમાન એટલે p શોધવાનું કીધું છે. તો જુઓ આ p વાળું પદ આ બાજુ આવે તો 1.25p માંથી p બાદ થાય તો કેટલા વધે? 0.25p. અને આ 1.25p0 આ બાજુ જશે તો 1.25p0. તો હવે હું પીને સૂત્રનો કરતા કરું તો શું થશે? 1.25p0 ભાગ્યા 0.25. તમને ગણતરી ખ્યાલ આવી જ જશે. આ બંનેનો ભાગાકાર કરો તો લગભગ તમારો જે જવાબ છે તમે જાણો છો 25 ચોક 100, હે ને? પછી 0 અને 1 આવશે. ભાગાકાર કરો, સિમ્પલ જ છે. એટલે 401p0 જવાબ આવશે. એટલે પ્રારંભિક વેગમાન શું હશે? 401p0. એટલે આપણો ઓપ્શન થશે સી. તો અહીંયા આગળ આટલું જ સમજવાનું હતું કે લેમ્ડા વધ્યો તો પી ઘટ્યો છે. કેટલો ઘટ્યો છે? તો p0 જેટલો, એવું આપણને કીધેલું જ હતું. તો આપણે નવા સૂત્રમાં નવી બધી કિંમતો મૂકી દીધી અને પીને સૂત્રનો કરતા કરી દીધો છે. તો એમસીક્યુ થોડોક આ રીતે લખી દો તો તમને એકદમ કોન્ફિડન્સથી ખ્યાલ આવી જાય. હવે એના પછીનો પણ જોઈ લઈએ. ઓકે, જુઓ શું કહે છે તમને હવેના ક્વેશ્ચનની અંદર. પ્રશ્ન નંબર 11 કે જ્યારે કેથોડ કિરણને 2 કિલોવોલ્ટના વોલ્ટેજ આપીએ છીએ તો તેનો વેગ 6 × 10⁶ મીટર પર સેકન્ડ મળે છે. તો જો 8 કિલોવોલ્ટના વોલ્ટેજ આપીએ તો વેગ કેટલો થાય? જો વેગ અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ કીધો છે, તમને આવું યાદ છે આપણે ભણ્યા હતા
પ્રયોગની અંદર, લેનાર્ડના પ્રયોગની અંદર કે ગતિ ઉર્જા 1/2 mv² બરાબર EV0 અથવા EV લખી શકાય વોલ્ટેજ. તો હું આના પરથી જો વેગને વોલ્ટેજનો સંબંધ કહું તો વીને સૂત્રનો કરતા કરો તો શું થાય? અંડરરૂટ આ 2 અહીંયા જાય 2EV/m થાય. હવે જુઓ 2 અચળ, E એટલે વીજભાર અચળ, M એટલે દળ અચળ, તો એવું લખી શકાય. V ચાલે છે અંડરરૂટ V, તો આવું લખીએ V2/V1, તો અંડરરૂટ શું આવે? V2/V1. આની અંદર હું કિંમતો લખું તો V1 એટલે પહેલાં વેગ શું હતો એ તમને શું કીધેલો છે? 6 × 10⁶. ઓકે, બરાબર અંડરરૂટ. હવે જુઓ પ્રારંભિક વોલ્ટેજ 2 કિલોવોલ્ટ છે અને અંતિમ 8 કિલોવોલ્ટ છે, એટલે 8 કિલોવોલ્ટ ભાગ્યા 2 કિલોવોલ્ટ, એટલે અહીંયા આગળ વર્ગમૂળની અંદર શું આવશે? 4. 4નું જે વર્ગમૂળ છે એ થાય 2, એટલે V2 બરાબર 2 × આ કિંમત અહીંયા જશે, એટલે તમારો જવાબ શું થાય? 12 × 10⁶ અથવા 1.2 × 10⁷ મીટર પર સેકન્ડ, જે આપણને ઓપ્શનની અંદર સી ઓપ્શન આપેલો છે. ચલો પછીનો ક્વેશ્ચન, સમાન દ બ્રોગલી તરંગ લંબાઈ ધરાવતા. હવે છે ને શું સમાન કીધું છે એ શબ્દોને તમારે ખાસ ધ્યાનથી સમજવા જોઈએ અને લખો તો કોઈ દિવસ ભૂલ નહીં થાય. તો તમને અહીંયા આગળ એવું કીધું છે કે સમાન દ બ્રોગલી તરંગ લંબાઈ, એટલે લેમ્બડા સમાન લખી દો. આલ્ફા ઇલેક્ટ્રોન અને પ્રોટોન, ફરીથી બોલો, સમાન દ બ્રોગલી તરંગ લંબાઈ ધરાવતા પહેલાં ઇલેક્ટ્રોન કીધો, પછી આલ્ફા કીધો અને પછી પ્રોટોન. એમની ગતિ ઉર્જા અનુક્રમે E1, E2 અને E3 હોય તો એમની વચ્ચેનો સંબંધ શું હશે? સંબંધ આવા આપ્યા છે E1 > E2 > E3, પછી કહે છે E2 > E3 > E1, પછી E1 > E2 બટ લેસ ધેન E3, અને પછી E1, E2 અને E3 સરખા. તમને કહી દઉં E1 છે પહેલી ઉર્જા ઇલેક્ટ્રોન છે, પછી આલ્ફા છે અને પછી પ્રોટોન છે. સિક્વન્સ આ છે E1, E2, E3ની. હવે ખાસ જુઓ, તમને લેમ્બડા સમાન કીધો છે અને ઉર્જા વિશે પૂછ્યું છે. તમને લેમ્બડાના બધા જ સૂત્ર યાદ હશે. તમને એક આવું સૂત્ર યાદ છે, લેમ્બડા h/√2mk અથવા તો E લખી શકાય. આ સૂત્ર પરથી વિચારો તો લેમ્બડા સમાન છે, h પણ અચળ છે, બરાબર, 2 તો ઓલરેડી અચળ જ છે, તો હું √me અહીંયા લઈ આવું તો √me બરાબર આ બાજુ બધું જ જે છે એ અચળ છે એમ કહેવાય. વર્ગ કરીને લખો તો me આ ગુણાકાર અચળ છે એવો સંબંધ થયો. m અને e નો ગુણાકાર અચળ થવો જોઈએ, આ ખાસ સમજવાનું છે. હવે જોજો અહીંયા આગળથી આના પરથી એવું કહેવાય કે E ચલે છે 1/m થયું, જેનું દળ ઓછું એની ઉર્જા વધારે. હવે દળનો સંબંધ યાદ કરો, જોજો દળ જે છે એ માસ ઓફ ઇલેક્ટ્રોન સૌથી ઓછું, બરાબર, એનાથી વધારે દળ કોનું છે? પ્રોટોનનું. તમને યાદ છે મેં હમણાં જ કીધું પ્રોટોન એટલે 1h1 જ્યારે આલ્ફા એટલે 2he4. તો પ્રોટોન છે એ પ્રોટોનનું દળ આના કરતાં વધારે છે અને આના કરતાં વધારે દળ કોનું છે? આલ્ફાનું. તો ઉર્જા માટે શું લખાય? ઊંધું લખાય. એનર્જી ઓફ ઇલેક્ટ્રોન દેટ મીન્સ E1 વધારે છે કોના કરતાં? એનર્જી ઓફ પ્રોટોન, પ્રોટોનની ઉર્જા ભૂલ નહીં કરતા, E3 નામ છે, અને એના કરતાં વધારે ઉર્જા કોની થશે? આલ્ફાની, મતલબ કે E2. આવો સંબંધ થયો. પણ તમને જોઈને એવું થશે કે એક પણ ઓપ્શન આવો નથી, તો શું આપણે ખોટા છીએ? ના, આ જ વસ્તુને અલગ રીતે લખી શકાય. જો માત્ર E1, E2 નો સંબંધ જુઓ તો શું વાંચી શકાય? E1 ઇઝ ગ્રેટર દેન E2 કહેવાય. આ જુઓ, ઓકે, અને E2 અને E3 નો સંબંધ જોઈએ તો શું કહેવાય? E2 છે એ કેવા છે? અહીંયા આગળ નાના છે કોના કરતાં? E3 કરતાં. ઓકે, તો અહીંયા આગળ જે છે હું ફરીથી આખી વસ્તુ સમજાવું. મેં એવું કીધું લેમ્બડા સમાન છે અને ઉર્જાની વાત છે એટલે મેં લેમ્બડાનું આ સૂત્ર પસંદ કર્યું. બાકી બધા પદ અચળ છે માત્ર M અને E સિવાય, એટલે E અને M વચ્ચે વ્યસ્ત સંબંધ થયો. જેનું દળ ઓછું એની ઉર્જા વધારે, એટલે સૌથી વધારે ઉર્જા ઇલેક્ટ્રોનની, પછી કોની આવશે? અહીંયા આગળ પ્રોટોનની અને પછી આલ્ફાની. તો હવે જુઓ E1, E2 વચ્ચે શું સંબંધ છે? E1 ગ્રેટર દેન E2 છે, અને E2, E3 નો સંબંધ જુઓ તો E2 કેવો કહેવાય? લેસ ધેન E3 કહેવાય, E3 કરતાં નાનો, એટલે આવું ન લખાય. ત્રણેયની સિક્વન્સમાં લખવા હોય તો એવો ઓપ્શન મને આ દેખાય છે, સી. હે ને? તો આ રીતે ત્રણેય વચ્ચેનો સંબંધ આપણે મેળવી શકીએ.
ઓકે, આ રીતે આપણો ક્વેશ્ચન સોલ્વ થશે. પછી પ્રશ્ન નંબર 13 પર જઈએ, જેની અંદર એવું કીધું છે આપણને કે સ્થિર દળ કરતાં બમણું દળ હોય ત્યારે કણનો વેગ શું હશે? તમને ઓપ્શનની અંદર આવું કંઈક આપી દીધું છે, 2c/3, c/2, પછી √3/2c અને કે છે 3c/4. તમને દળ અને સ્થિર દળનો સંબંધ યાદ છે, m = m0/√1 - v²/c². તમને કહી દીધું સ્થિર દળ કરતાં બમણું દળ એટલે mની કિંમત શું મૂકવાની? 2m0 મૂકવાની. હવે જુઓ ને, એક કામ કરીએ, અહીંયા આગળથી બે બાજુથી m0 કેન્સલ. ઓકે, આ પદ અહીંયા લઈ આવું, 2 અહીંયા લઈ જાઓ અને સ્ક્વેર કરું તો વર્ગમૂળ નીકળી જશે, તો 1/4 થઈ જશે. 1/4 ને અહીંયા લઈ આવો, v²/c² આ બાજુ લઈ જાઓ, તો v²/c² = 1 - 1/4. 1 - 1/4 કરો, લસા લો એટલે 3/4 થાય. તો vને સૂત્રનો કરતા કરીએ તો શું થાય? √3/4 છે એટલે 3/2 થશે વર્ગમૂળ, અને c અહીંયા આવશે. જુઓ ને, આવું ઓપ્શન છે c. તો આપણો જવાબ આ રીતે શોધી શકાય. તો સિમ્પલ સૂત્ર હતું જેની અંદરથી જવાબ મળી શક્યો. પ્રશ્ન 14, a, b અને c ધાતુના વર્ક ફંક્શન તમને અનુક્રમે આપ્યા છે. હું અહીંયા જ લખી દઉં છું, 1.92 ઇલેક્ટ્રોન વોલ્ટ, પછી બીજાનું છે 2.0 ઇલેક્ટ્રોન વોલ્ટ અને ત્રીજાનું છે 5 ઇલેક્ટ્રોન વોલ્ટ. તમને કહે છે 4100 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનું વિકિરણ કઈ ધાતુ કે ધાતુઓમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકશે? તમે કેટલી તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરો છો? 4100 એંગસ્ટ્રોમ. તો કઈ ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે? ઓપ્શન છે એક પણ નહીં, પછી ફક્ત એ, પછી કહે છે ફક્ત એ અને બી, અને છેલ્લે છે બધી જ ધાતુ. જુઓ, હંમેશા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવવા માટેની શરત શું? કે આપાત પ્રકાશની ઉર્જા કેવી હોવી જોઈએ? વર્ક ફંક્શન જેટલી કે વધારે. તો અહીંયા આગળ કેટલી ઉર્જા આપણે આપાત કરીએ છીએ, કયા સૂત્રથી શોધી શકાય? hc/λ. હવે તમને મને એમ કહેશો કે અમારી પાસે ક્યાં કેલ્ક્યુલેટર છે કે અમે આટલી મોટી ગણતરી કરીએ? તો હું તમને કહી દઉં, h × c ની કિંમત સીધી જ ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર જોઈતી હોય, બરાબર, તો એ આપણે સીધી શોધી શકીએ. તો એ જે કિંમત છે તમે યાદ રાખશો તો વધારે સારું. 12400, બરાબર, અને લેમડા છે એ 4100. આ ઉપરની કિંમત એંગસ્ટ્રોમ ઇન્ટુ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવી છે, નીચે એંગસ્ટ્રોમ છે એટલે એંગસ્ટ્રોમ કેન્સલ થાય, એટલે આ આપણો જવાબ છે એ સીધો શેની અંદર મળી શકે? ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર. તો તમારો જે જવાબ છે એ એપ્રોક્સિમેટલી 3 ઇલેક્ટ્રોન વોલ્ટ આવે કે નહીં? ગણતરી કરો, આ તો સિમ્પલ રીતે થઈ શકે, હે ને? તો અહીંયા આગળ આનો મતલબ એમ થયો કે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપણે આપાત કરીએ છીએ. તો કઈ ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શક્ય બને? તો કહી શકાય હવે આના પરથી કે એ અને બી, આ બંનેમાંથી જે છે એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકશે. તો આ રીતે હંમેશા વિચારવાનું. આ એક વસ્તુ મગજમાં રાખજો કે એંગસ્ટ્રોમ ઇલેક્ટ્રોન વોલ્ટમાં h × c ની કિંમત છે 12400 એંગસ્ટ્રોમ ઇલેક્ટ્રોન વોલ્ટ, જે તમે સીધી ઉપયોગ કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ, જેમાં એમ કહે છે તમને એક આકૃતિ દોરીને આપી છે, હું હમણાં દોરું છું. એક ફોટો સંવેદી સપાટી માટે 3 જુદા જુદા વિકિરણ માટે ફોટો પ્રવાહ અને એનોડ પોટેન્શિયલનો ગ્રાફ છે. એટલે પ્રવાહ અને સ્ટોપિંગ પોટેન્શિયલનો આલેખ આપ્યો. તો નીચેનામાંથી કયું સાચું છે? પહેલાં હું ગ્રાફ દોરું એટલે હું જે બોલું એ તમને થોડોક ખ્યાલ આવે. અહીંયા છે એનોડ સ્થિતિમાન, અહીંયા છે ફોટો પ્રવાહ. ગ્રાફ તમને અહીંયા આગળ આવો આપ્યો છે. આ પહેલાંનો ગ્રાફ છે, પછી આ બીજાનો ગ્રાફ છે, આ ત્રીજાનો ગ્રાફ છે. આવી રીતે છે. જુઓ, અહીંયા આગળથી તમને ઓપ્શનની અંદર એવું કીધું છે કે વક્ર 1 અને 2 આપાત વિકિરણની સરખી આવૃત્તિ દર્શાવે છે. 1 અને 2, જુઓ અહીંયા આગળ 2ની આવૃત્તિ સરખી છે. હા, કહી શકાય ને. કેમ? કારણ કે બંનેની સ્ટોપિંગ પોટેન્શિયલ સરખો છે. જો આવૃત્તિ બદલાય તો સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાયો હોય. અને કે છે પણ વિકિરણની તીવ્રતા જુદી જુદી છે એમ દર્શાવે છે. તો જોઈ શકાય છે કે આ બેની તીવ્રતા જુદી જુદી છે, એટલે ઓપ્શન એ સાચો છે એવું આપણને પહેલેથી ખબર પડી ગઈ. બીજા ઓપ્શન પણ શું આપે છે એક વખત જોઈ તો લઈએ જ. બીજો ઓપ્શન છે કે વક્ર 2 અને 3 આપાત વિકિરણની જુદી જુદી આવૃત્તિ દર્શાવે છે. 2 અને 3 જુદી જુદી આવૃત્તિ દર્શાવે છે અને તીવ્રતા પણ જુદી જુદી છે. એ ખોટું. જુઓ,
આ બંનેની આવૃત્તિ જુદી જુદી છે પણ તીવ્રતા સરખી જ છે, આ એક હે ને. તો આ ઓપ્શન ખોટું. સી ઓપ્શન આપ્યું હતું કે વક્ર 2 અને 3 આપાત વિકિરણને એક સરખી આવૃત્તિ ને એક સરખી તીવ્રતા, આ તો ખોટું જ છે. તીવ્રતા સરખી છે પણ આવૃત્તિ તો જુદી જુદી છે 2 અને 3ની. અને છેલ્લું ઓપ્શન છે વક્ર 1 અને 2 આપાત વિકિરણની જુદી જુદી આવૃત્તિ અને જુદી જુદી તીવ્રતા દર્શાવે છે. જુઓ, જુદી જુદી આવૃત્તિ નથી દર્શાવતા, આવૃત્તિ સરખી છે, તીવ્રતા જુદી જુદી છે. તો આ રીતે તમને ગ્રાફ વાંચતા આવડવું જોઈએ, એટલે આપણે આવો એક ક્વેશ્ચન સોલ્વ કર્યો. હવે જુઓ પછીનો 16મો પ્રશ્ન. ફોટો ઇલેક્ટ્રિક સેલનો કેથોડ બદલતા વર્ક ફંક્શન W1 થી W2 થાય છે. એટલે તમારી પાસે ફોટો ઇલેક્ટ્રિક સેલ હતો જેના પર તમે અહીંથી જે પ્રકાશ આપાત કરો છો એ, તો આ જે સપાટી છે એ બદલી, તો વર્ક ફંક્શન શું હતું? W1 ની બદલે શું થઈ ગયું? W2. જ્યાં એમ કીધું છે કે W2 ઇઝ ગ્રેટર દેન W1, એટલે પહેલી સપાટી કરતાં બીજાનું વર્ક ફંક્શન વધારે છે. તો પ્રવાહ I1 થી બદલાઈ અને I2 થયો. પહેલાં પ્રવાહ I1 મળતો હતો, હવે શું થઈ ગયો? I2. જો બધી જ શરતો પડાતી હોય તો HF ગ્રેટર ધેન W2 તમે સ્વીકારો તો કયો ઓપ્શન સાચો છે? I1 બરાબર I2, આ તીવ્રતા વિશે લખ્યું છે બરાબર. બીજું કે છે I1 લેસ ધેન I2. ત્રીજું શું કીધું છે અહીંયા આગળ કે I1 ગ્રેટર ધેન I2. અને ચોથું I1 લેસ ધેન I2 લેસ ધેન 2I1. હવે જુઓ આનો મતલબ શું? વર્ક ફંક્શન વધારે છે W2, વર્ક ફંક્શન વધારે એટલે તમારે વધારે અહીંયા આગળ જે ઉર્જા આપો છો એના કારણે ઇલેક્ટ્રોન બહુ બધી ઉર્જા લઈ લેશે અને જે ઉર્જા લઈને ઉત્સર્જિત થશે એ ઉર્જા ઓછી હશે. કોની પાસે? ઇલેક્ટ્રોન પાસે. પણ આપણે આપાત પ્રકાશની આવૃત્તિ ન બદલીએ તો હજી પણ એવું કહેવાય કે આપણે જો એક વસ્તુ ફરીથી યાદ કરાવું, જો તીવ્રતા બદલીશું તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાશે. તમને અહીંયા કીધું છે કે પ્રવાહ I1 થી I2 થયો, તો પ્રવાહ બદલાયો છે. ઓકે, પ્રવાહ બદલાય પણ એ પ્રવાહ કોને લીધે બદલાઈ શકે? જો તીવ્રતા બદલો તો. પણ તમને તો કીધું છે કે બધી જ શરતો અચળ છે. દેટ મીન્સ તીવ્રતા પણ નથી બદલી, આવૃત્તિ પણ નથી બદલી, કંઈ જ નથી બદલ્યું. જો કઈ વસ્તુ બદલવામાં ન આવે, માત્ર સપાટી બદલો, સપાટી બદલો એટલે વર્ક ફંક્શન બદલાય. વર્ક ફંક્શન બદલાય તો કઈ વસ્તુ પર અસર થાય? તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 1/2 mv² બરાબર HF - ϕ0 અથવા hν પણ લખીએ છીએ. તો આ પદ બદલાય તો ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બદલાય, હે ને. પણ સ્ટોપિંગ પોટેન્શિયલ ન બદલાય, ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ ન બદલાય, એટલે કે પ્રવાહ પણ બદલાશે નહીં. તમને અહીંયા આગળ આ પ્રવાહની વાત કરી છે કે પ્રવાહ વચ્ચે શું સંબંધ મળે, તો કહી શકો કે I1 અને I2 કેવા હશે? સરખા જ હશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન કીધો છે જેની અંદર આવું કહે છે કે કોઈ ચોક્કસ ધાતુ માટે ફોટો ઇલેક્ટ્રિક અસર મેળવવા માટે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ, થ્રેશોલ્ડ તરંગ લંબાઈ એટલે λ0 લખું, એ છે 30 એંગસ્ટ્રોમ. જો ધાતુ પર 2000 એંગસ્ટ્રોમનું વિકિરણ આપાત કરવામાં આવે, લેમ્ડા કેટલો આપાત કર્યો? 2000 એંગસ્ટ્રોમ. તો શું થાય? ઓપ્શન છે પોઝિટ્રોન ઉત્સર્જિત થાય, પ્રોટોન ઉત્સર્જિત થાય, ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી. હવે પહેલી તો આ શરત જુઓ કે અહીંયા લેમ્ડા ગ્રેટર દેન λ0 છે. જો આવું હોય તો આવૃત્તિનો સંબંધ શું થાય? ઉલટો થાય, F લેસ દેન F0 થશે. તો આનો સીધો મતલબ છે કે તમે થ્રેશોલ્ડ કરતાં ઓછી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરો છો, દેટ મીન્સ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય નહીં. તો સૌથી હલકા જે છે એ ઇલેક્ટ્રોન જ એમાંથી ઉત્સર્જિત થવાના નથી, તો બીજું કંઈ તો ઉત્સર્જિત થવાનું જ નથી. એટલે કે આપણો ઓપ્શન આવશે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. પછીનો ક્વેશ્ચન, 2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળા અને લેમ્ડા તરંગ લંબાઈવાળો પ્રકાશ ધાતુની સપાટી પર આપાત કરો તો Vm જેટલી મહત્તમ ઝડપ ધરાવતું ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જો તેમાં 25% ઘટાડો કરવામાં આવે તો ઝડપ બમણી થાય છે. તો ધાતુનું વર્ક ફંક્શન શું હશે? જો ઘણી બધી બાબતો કહી દીધી છે અહીંયા આગળ, તમને આપાત પ્રકાશની ઉર્જાની વાત કરી છે, આપણે લખીએ એટલે થોડીક વધારે ખબર પડશે અહીંયા આગળ કે જુઓ, પહેલી સ્થિતિની અંદર તમને એવું કીધું છે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા એટલે તમે જાણો છો HF, આની કિંમત 2 ઇલેક્ટ્રોન વોલ્ટ આપી છે. તો પ્રારંભિક સ્થિતિ આવી થાય 1/2 mv max². તો V એટલે Vm લેવાનો કીધો છે, આટલો હોય ત્યારે H
એફ માઇનસ ફાઈ ઝીરો. આ સૂત્રની અંદર HFની કિંમત 2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, એટલે પહેલું આપણને આના પરથી આટલી જવાબ મળ્યો ફાઈ ઝીરો. આવો આપણને એક સંબંધ મળ્યો પહેલી લાઈન પરથી. હવે આ જે વસ્તુ કીધી છે એ કોની વિશે વાત કર્યું છે? HF એટલે કે hc/લેમ્બડા વિશે. બરાબર. હવે આગળ શું કીધું સમજો. લેમ્બડા તરંગ લંબાઈ હતી ત્યારે આ સ્થિતિ હતી. હવે તમે એમાં 25%નો ઘટાડો કરો છો. ધેટ મીન્સ કે નવી જે લેમ્બડા હશે એ કેવી થશે? લેમ્બડામાંથી 25% લેમ્બડા બાદ કરી દો તો 100% હોય એમાંથી 25% બાદ થઈ જાય એટલે 75% વધે. 75% એટલે એને 3/4 પણ લખી શકાય. તો એવું લખાય કે નવો લેમ્બડા શું છે? તો 3/4 લેમ્બડા જેટલો છે. તો એ વખતે એમ કહે છે કે નવી જે ઝડપ છે એને હું Vm ડેશ લખું તો એ કેવી થઈ ગઈ છે? 4Vm. તો તમને ફાઈ ઝીરો શોધવાના કીધા છે. તો એક કામ કરીએ, નવું સૂત્ર હવે લખીએ તો શું લખી શકાય? આ જ રીતે 1/2 m Vm ડેશ. Vm ડેશ એટલે શું લખવાના મારે? 4Vm એનો સ્ક્વેર આવશે. ઝડપ 4 ગણી કીધી છે ને, એક વખત ચેક કરી લો. સોરી, બમણી કીધી છે, સુધારો કરી દો. બમણી કીધી છે એટલે 2 ટાઈમ લખી દો. તો બરાબર આપણું સૂત્ર શું છે? HC/ લેમ્બડાની કિંમત શું લખવાની? 3/4 લેમ્બડા લખવાની. તો અહીંયા લખું 3/4 લેમ્બડા માઇનસ ફાઈ ઝીરો. તો શું થાય? સાદરૂપ જુઓ, 2નો વર્ગ થશે 4, બાકીનું પદ એમને એમ લખું 1/2 m Vm સ્ક્વેર બરાબર. આ બાજુ શું લખાશે? જુઓ, આ 4 ઉપર જાય એટલે 4/3 અને HC/લેમ્બડા. તો HC/લેમ્બડાની જે કિંમત છે એ કેટલી છે આપણી પાસે? 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો લખાય અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોન વોલ્ટ અને માઇનસ ફાઈ ઝીરો. તો ખરા જ, આ સ્ટેપ ખ્યાલ આવી ગયો હશે. તો અહીંયા આગળથી 1/2 m Vm સ્ક્વેરની કિંમત સમીકરણ 1માંથી મુકાય. કેમ એવું કરું છું? મને માત્ર ફાઈ ઝીરો શોધવાનો કીધો છે એટલે એટલું જ પદ મારી પાસે વધવું જોઈએ. તો જુઓ શું થાય? સાદુરૂપ 4 ઇન્ટુ આની જગ્યાએ સમીકરણ 1 પરથી શું લખાય? 2 માઇનસ ફાઈ ઝીરો ઇઝ ઇક્વલ ટુ 8/3 માઇનસ ફાઈ ઝીરો થશે. સાદુરૂપ લખો તો 8 માઇનસ 450 ઇઝ ઇક્વલ ટુ 8/3 માઇનસ ફાઈ ઝીરો. ફાઈ ઝીરોવાળા પદ એક બાજુ ભેગા કરો, આ 450 અહીંયા લઈ આવો અને એમાંથી 50 બાદ થઈ જાય એટલે 350 વધે. 8/3 આ બાજુ જશે એટલે 8 માઇનસ 8/3 હે ને. બસ હવે તો સિમ્પલ સાદુરૂપ જે છે એ તમે આપી શકો છો. અહીંયા આગળ 24માંથી 8 જાય એટલે 16, 16 અને આ /3 અહીંયા લઈ આવો એટલે 16/9. તો તમારો જે જવાબ છે એ તમે આના પરથી નક્કી કરી શકો છો કે 16/9 જે ઇલેક્ટ્રોન વોલ્ટ આટલો તમારો જવાબ આવશે. તો જુઓ આપણી પાસે સિમ્પલ ગણતરી થઈ ગઈ. અહીંયા આગળ પ્રારંભિક સ્થિતિની કિંમત મૂકી, પછી ફેરફારવાળી નવી કિંમતો મૂકવાની અને આની અંદર આ જૂનું જે ખબર છે એને એડજસ્ટ કરવાની કોશિશ કરો તો તમને બે વચ્ચેનો સંબંધ મળી શકે. તો આવા ક્વેશ્ચન તમે આ રીતે સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ કીધું છે કે લેમ્બડા બરાબર 6600. અચ્છા, તમારો ભાગાકાર 1.8 આવશે એ પણ કહી દઉં ખાલી, આ હે ને. જુઓ, લેમ્બડા બરાબર 6600 નેનોમીટર તરંગ લંબાઈવાળા કેટલા ફોટોન એક પારદર્શક સપાટી પર 1 સેકન્ડમાં આપાત કરવા જોઈએ જેથી સપાટી પર 1 ન્યૂટન બળ લાગે. તમને લેમ્બડા કીધો 6600 નેનોમીટર બરાબર, અને એમ કહે છે કે 1 સેકન્ડમાં આપાત કરો અને બળ કેટલું લાગવું જોઈએ? 1 ન્યૂટન. આપાત ફોટોનની સંખ્યા શોધવી છે. વિચારો, તમે કોઈક સપાટી પર જ્યારે અહીંયા ફોટોન આપાત કરો છો તો આપાત ફોટોનનું વેગમાન એટલે શું હોય? h/લેમ્બડા હોય. અહીંથી જ્યારે એ પરાવર્તિત થશે ત્યારે શું થાય? તો એની માત્ર દિશા બદલાય. દિશા બદલાય એટલે શું લખાય? માઇનસ લખાય. તો વેગમાનમાં શું ફેરફાર થયો? અંતિમ ઓછા પ્રારંભિક લખાય. અંતિમ વેગમાન એટલે માઇનસ h/લેમ્બડા. પ્રારંભિક શું હતું? h/લેમ્બડા. એટલે કે ડેલ્ટા પીની કિંમત મને મળી -2h/લેમ્બડા. આટલું વેગમાનમાં ફેરફાર થયો અને વેગમાનમાં ફેરફાર થાય તો બળ લાગે. તો હવે હું સૂત્રનો ઉપયોગ કરું તો F બરાબર ડેલ્ટા P/Δt છે. હવે તમે જાણો છો કે આ તો મેં સૂત્ર લખ્યું એ તો એક ફોટોન માટે લખ્યું છે. તો આવા આપણે n ફોટોન આપાત કરતા હોઈએ તો આ સૂત્ર શું લખી શકાય? F બરાબર n ડેલ્ટા પી. અને ડેલ્ટા પીની કિંમત ઋણ નિશાની માત્ર દિશા દર્શાવે છે એટલે માત્ર નિશાનીને ધ્યાનમાં ન લખું તો આ રીતે લખી શકાય. હવે આમાંથી માત્ર n ને સૂત્રનો કરતા કરી દો એટલે F લેમ્બડા t અપોન શું આવશે? 2h.
તો તમને કેટલા ફોટોન આપાત કર્યા છે એની સંખ્યા મળી શકે છે. તો જુઓ સિમ્પલ વસ્તુ હતી, આ રીતે તમે ગણતરી કરી શકો કે જ્યારે ફોટોન આપાત કરો તો એના વેગમાનમાં થતો ફેરફાર ગણો. વેગમાનમાં ફેરફાર થાય એને લીધે બળ લાગશે અને એ બળની ગણતરી કરો. પણ એન કેમ આવ્યા? કારણ કે આ ફેરફાર એક ફોટોન દીઠ હતો. આપણે આવા એન ફોટોન આપાત કર્યા છે એટલે ગુણ્યા એન કરવું પડે. તો આ રીતે તમે આની ગણતરી કરી શકો છો. પછીનો ક્વેશ્ચન છે કે લિથિયમ ધાતુની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ, તમને થ્રેશોલ્ડ તરંગ લંબાઈ એટલે કે λ0 5250 એંગસ્ટ્રોમ આપ્યો છે. તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા આપાત વિકિરણની તરંગ લંબાઈ કેવી હોવી જોઈએ? જુઓ ઓપ્શન છે 5250 એંગસ્ટ્રોમ કરતાં વધારે, 5250 એંગસ્ટ્રોમ જેટલી, 5250 એંગસ્ટ્રોમ જેટલી અથવા વધુ, કે 5250 એંગસ્ટ્રોમ જેટલી અથવા ઓછી. મારો જવાબ થશે ડી. કારણ કે જો થ્રેશોલ્ડ તરંગ લંબાઈ એટલી હોય તો હંમેશા આપણી શરત શું હતી? આપાત પ્રકાશની આવૃત્તિ કેવી હોવી જોઈએ? તો થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી અથવા વધારે. તો તરંગ લંબાઈ માટે ઉલટું કહેવું પડે. એટલે કે અહીંયા λ0 છે 5250 એંગસ્ટ્રોમ. તો કેટલી તરંગ લંબાઈવાળો પ્રકાશ આપાત કરવો પડે? તો શું બોલાય? 5250 એંગસ્ટ્રોમ જેટલી અથવા એનાથી ઓછી. તો જુઓ અત્યારે મેં તમને આવા 20 ક્વેશ્ચન ટોટલ સોલ્વ કરાવ્યા છે. બીજા પણ હું હજી નેક્સ્ટ લેક્ચરની અંદર થોડાક બીજા પણ સોલ્વ કરાવીશ, જેથી કરીને ચેપ્ટરમાં જેટલા પણ કોન્સેપ્ટ આવે છે એ તમારા મગજમાં ક્લિયર થઈ જાય. તો આટલા છે એ તમે થોડાક જોઈ અને એની પ્રેક્ટિસ કરતા રહેજો.